ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો પાટણમાં. પાટણના કમલીવાડામાં કરી જગતના તાત સાથે વાત. ખેડૂતના તમાકુ, રાયડો અને એરંડાના પાકને બમણો વધારો થયો છે. ખેડૂતોએ કહ્યું કે ઇફકોના નેનો યુરિયાના છંટકાવથી અળસિયા આવ્યા અને ખેતરની ફળદ્રુપતા વધી છે. ઇફકોના પ્રોડક્ટ્સ ઝડપથી પાકને નાઇટ્રોજન અને ફોસ્ફરસ પહોંચાડે છે. ઇફકો એટલે ઇન્ડિયન ફર્ટિલાઇઝર અને જે ભારતીય બનાવટ છે અને એ બનાવટનું ખાતર એટલે કે નેનો ડીએપી, નેનો યુરિયા, ધારા અમૃત, આ ઘણી બધી પ્રોડક્ટો છે. આપણે સૌરાષ્ટ્રમાં જોયું, ઉત્તર ગુજરાતના ખેડૂતો જોડે વાત કરી અને ફરીથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો જો જિલ્લો કહેવાય તો એ પાછળના ભાગેથી પાટણ કહેવાય છે. એક સમયની રાજધાની પણ એ ભારતની હોય તો એ પાટણ હતી. અને એ પાટણના ખેડૂતો કમલીવાડા ગામમાં અમે પહોંચ્યા છીએ. ઇફકો માટે એમને પૂછવું છે કે આ નેનો ડીએપી, નેનો યુરિયા, એના છંટકાવથી કેટલો ફેર છે, શું ફેરફાર થઈ રહ્યો છે, એની જ વાત આજે કરવાની છે. તો ખેડૂતો મારી સાથે છે કમલીવાડા ગામના, તેમની સાથે વાત કરે. કાકા, વાત તમારાથી ચાલુ કરો. પહેલાં કહેતા જ બીવાઈ ગયા. ચમ બીવાયું કહેજો પહેલાં? શું બોલવું એ વિચાર કરવો પડે. હવે વિચાર ના કરતા. આ ખતર આ ખેતરમાં હું આવ્યું એમ કોણ તમે? તમાકુ. તમાકુ આવ્યું. કેટલા તમે ખેતી કરો? કેટલા એકરમાં કરો? હું લગભગ 10 એકરમાં. 10 એકરમાં શું નામ? જમી છે મારી લક્ષ્મણજી ડુંગરજી રાજપૂત. 10 એકરમાં હું આવ્યું હાલ 4 વીઘા તમાકુ છે, 7 વીઘા એડા છે, પછી રસકો છે, જવ છે, ઘઉં છે, 4 વીઘા, એવું બધું છે. ખૂબ આવ્યું. તમે ખાતર ચયું નાખો, મેઇન વાત એ રહી. ખાતર યુરિયા નાખી, ડીએપી નાખી, આ વાપરીએ, ત્રણે વાપરીએ છીએ. ત્રણે વાપરો. આનો ફાયદો કેટલો થાય નેનો ડીએપી નો? નેનો ડીએપી નો સારો થાય, પત્તે છોટવાથી સારો થાય. એમ કહો, જે મૂળમાં અંદર જમીનમાં ઉતરી જાય એ ના ઉતરે, ઉપર ને ઉપર રહે. એમ એનાથી જમીનનો કેટલો ફાયદો થાય? જમીન ફળદ્રુપ રહે, કઠણ નહીં થઈ જતી. મતલબ પેલું યુરિયા ખાતર નાખીએ તો સીધું કઠણ થઈ જાય. અને આમાં શું 100% રિઝલ્ટ મળે. પેલામાં તો પેલા કેવું છે કે જમીન પોણી હંગાથી ઉતરી જાય ઘણું યુરિયા ખાતર, અને પેલું ઉતરે નહીં. એનાથી ફાયદો થાય. ફાયદો થાય, પાકમાં ફાયદો થાય. પાકમાં ફાયદો થાય. વપરાય કે ના વપરાય? વપરાય. આ હું તો મેહોણે જઈને આવ્યો, આમ બનાસકાંઠામાં જઈને આવ્યો, અને આમ કશે જઈને આવ્યો, બધાએ આ પાડી વપરાય. પાટણ વાળા દેશની રાજધાની હતી હો, તોથી તમે પાટણ એટલે રાજધાની વાળા કે બધા હવ મોને મને સારું વાપરવા જેવું ખરું. આમ હે ને? પણ તકલીફ ચો છે છંટકાવની, મજૂરોની તકલીફ. આમાં તો કરવું હોય ઘણું, અમારાથી થાય એમ નહીં, ભાજ્ય ભાઈ કરાવવાનું હોય. હું ખેડૂત ને વાપરવું છું, અમારે વાપરવું છે, પણ માનવી ઇજ્જત કરું. શું નામ તમારું? નરસિંહભાઈ. તમારે ખેતી કેટલી, શું શું વાવ્યું? મેં 2 વીઘા તમાકુ વાવી, 3 વીઘા રાયડો અને 3 વીઘા એરંડા આવી ઘઉં. કયું ખાતર વાપરો? ખાતર તો યુરિયા વાપરીએ, પણ આ ઇફકો નેનો યુરિયા બાટલી સારી છે, એમ કે રિઝલ્ટ એનું સારું છે સંટારવામાં. પણ મજૂર જોઈએ ને પંપલેટ ફરનાર હોય તો એનું રિઝલ્ટ સારું 100%. યુરિયા નાખીએ ના કરતાં સારું, જમીન સારી રહે. કેટલી ફળદ્રુપતામાં ફાયદો થાય? કઠણ જમીન હોય ઢીલી રહે, અળસિયા હોય એનું વધો ના આવે, એટલે અળસિયા આપણે કહીએ કે અળસિયા હોય. યુરિયા ના નાખીએ એટલે અળસિયાનું ઉત્પાદન રહે ને મરે ને, એટલે આપણે જમીન પોચી રહે, ઉત્પાદન સારું. બાજુનું ગામ નામ કેવું હોય, એથી સિદ્ધપુર કેવું હોય, રાધનપુર કે પછી આમ બીજે કોઈ તાલુકામાં કેવું હોય કે આ વપરાય કે ના વપરાય? મારે જ કહેવાનું હોય તો હા કહું કે ના કહું? વપરાય. કોઈ બી કહેતો હોય તો વપરાય. વિશ્વાસ ખરો? હા, ખેડૂતો વિશ્વાસ અમારા ગામમાં તો લગભગ નેનો બહુ વાપરી છે, તમાકુ વાળાને પુષ્કળ એમ. આપનું નામ શું છે? મહેશભાઈ. આપ ખેડૂત છો? ખેડૂત. થોડા ખાવા તને બેહવા જાઉં તે કાવે જાજી ને. હા મહેશભાઈ, તમારે કેટલા વીઘા જમીન છે? વડીલોએ તો કીધું કે વાપરવું જોઈએ, તમે યુવા છો, ઘણું બધું ખેતીમાં તમે ફેરફાર જોતા હશો અથવા તો કરતા હશો. તો એક નવી ટેકનોલોજી ઇફકો લઈને આવ્યું છે કે ભાઈ એનો તમે છંટકાવ કરો, સીધું જમીનને નથી અડતું, ફળદ્રુપતા વધે છે. તો ખરેખર શું આ જે ડીએપી છે, નેનો ડીએપી, નેનો યુરિયા, ઝીંક, બીજી જે બી પ્રોડક્ટ છે, એનાથી ફાયદો થઈ રહ્યો છે? મારી પાસે એક તો 10 વીઘા જમીન છે, અને 4 વીઘા તમાકુ કરી, 2 વીઘા ઘઉં કર્યા છે, બીજા 4 વીઘા એરંડા કર્યા છે. બરાબર? એટલે તમાકુની વાત કરું તો તમાકુમાં સૌ પ્રથમ જે અમે તમાકુના રોપ લાવ્યા હતા, એટલે અમે ડીએપીનો અર્ક આપીને અમે ડબોડી 15 મિનિટ ડબોડી
પછી એને અમે તમાકુ વાવી, બરાબર. 2 વીઘામાં અમે અખોતરો કર્યો એર્યો, એટલે તમાકુ ઉગવા અમે બહુ જબરજસ્ત થઈ, બરાબર. પછી ડીએપીનો ઉપયોગ છંટકાવ કર્યો, 50 દિવસની થઈ ત્યારે છંટકાવ કર્યો, નેનો યુરિયાનો છંટકાવ કર્યો, પછી ઘઉંમાં અમે નેનો ઝીંકનો બી ઉપયોગ કર્યો. બહુ સારું વસ્તુ છે અને ખેડૂતોને નમ્ર અપીલ છે કે થોડા એક વાપરે, ટ્રાય કરે. હમ. તમને ફાયદો થયો? મેં કાકાને પૂછ્યું કે હું તો કચ્છ, મહેસાણા, બનાસકાંઠા બધે આ ડીએપીનું પૂછી આવ્યો. બધા કહે છે કે વાપરવી જોઈએ. તમારું શું કહેવું? વાપરવું જ જોવે. જમીન માટે સારામાં સારું વસ્તુ છે હાર્યું. હા. અને યુરિયા ખાતર જે જમીનમાં જાય એટલે પોષક દ્રવ્યો પણ, માનો કે ખાવાની કોઈ ચીજ વસ્તુ હોય તો એ પોષક દ્રવ્યો જે હોય ખાવાના એ ઓછા કરી નાખે. આ ઉપરથી છંટકાવ કરાવો છો એટલે એ તમારે જે પૌષ્ટિક આહાર છે એ પણ રહેવાનો ને જે રોગ થવાના એમાં પણ ઓછા થઈ જવાના. ઓછો રહે. નેનો યુરિયા કે નેનો ડીએપી તમે વાપરો છો તો સીધું તમે છોડ ઉપર જ પડે છે, બરાબર. તો એનાથી કોઈ જમીન બગડતી નહીં અને ધોન બી સારું રહે અને ખાવામાં મજા આવે. હા, ચોખ્ખું રહે. તમારું નામ સાહેબ? હસમુખભાઈ. દસમુખભાઈ, તમારી ખેતી કેટલી? ખેતી મારા ઘરની જમીન 8 વીઘા. 8 વીઘા. હા. અને ડીએપીના ઉપયોગમાં તમારું શું માનવું? ડીએપીનો ઉપયોગમાં રિઝલ્ટ તો સારું જ મળે છોટવાથી. નેનો યુરિયા છોટવાથી રિઝલ્ટ સારું મળે, બરાબર. હવે પબ્લિક થોડો આના ઉપર વળી એનો ઉપયોગ કરવા માંડી છે, બરાબર. રિઝલ્ટ સારું મળવાથી અને જમીનને બગડતી નહીં, ફળદ્રુપતા જમીનમાં રહે. બધા ખર્ચમાં એ પેલી ડીએપી નાખો તો ખર્ચો મૂઘો પડે, આમાં થોડું ફાયદો એ પડે ખર્ચમાં. કેવી રીતે મૂકવું પડે પેલું ને આ સસ્તું છે? થેલીના તો રૂપિયા 1600 રૂપિયા ને 1500, 1450 રૂપિયા, બરાબર. નેનો યુરિયાની બોટલના તો ભાવ સસ્તા. હા, એ પ્રમાણે ખર્ચમાં સસ્તું પડે ને. નેનો યુરિયા એ છોટવાથી ડીએપી બેમાં ફાયદો થોડો ખર્ચમાં પડે. એટલે આમ ખેડૂતને પૈસાની બચત થવાની અને આમ પાકે સારો થવાનો, એટલે બે બાજુ ફાયદો. રિઝલ્ટ સારું એનું, એટલે ઉત્પાદન વધારે મળે. હા. તમારું નામ સાહેબ શું છે અને તમારું શું માનવું? દિનેશભાઈ, નેનો છોટવાથી સારું રિઝલ્ટ મળી, બરાબર. મેં વાવી છે 50 વીઘા તમાકુ. ગઈ સાલ 70 બોટલ વાપરી હતી, આ સાલ ઓછી વાપરી થોડી, પણ રિઝલ્ટ સારું એમ સંટાઈ ખરી. કોઈ ખોમી દેખાય ખરી? કોઈ ખોમી આ હારું તો હવ કહી છે, પણ કોઈ ખોમી દેખાતી હોય તો? એનું રિઝલ્ટ તો મળે જ છે, બરાબર. કોઈ કોમી નહીં, કારણ કે સોટેલી અમે ગઈ સાલ મેં 70 બોટલ સોટી હતી, બરાબર. આ પેલા ભાઈ રહ્યા અમે 2 જણા હતા, એટલે રિઝલ્ટ સારું જ છે, ખોટું નહીં. વાપરવાથી કોઈ નુકસાન નહીં, ના ફાયદો જ છે, પણ મજૂર નહીં મળતા. સોટવી તો ઘણી હવે તો બરાબર, પણ મજૂર સોટવા પંપ લઈને ફરવા વાળો જોવો ને અંદર. એ તો બરાબર. એ તો ઇફકો વાળા હાલવા નહીં, મજૂર ચો ગયા સાહેબ? ફિલ્ડ ઓફિસર આપણે એમના જોડે પૂછીએ, કોઈ ડ્રોન બોન ની વ્યવસ્થા કરો કે નહીં કરતા? ઓય બે ડ્રોન માટે કોક કરાવીએ આપણે ઉપર. સાહેબ, આ બધા હાલ તો વખાણ કરી રહ્યા છે નેનો ડીએપી બધાને તકલીફ, મજૂર એટલે માણસની તકલીફ પડે છે. આપણે શું વ્યવસ્થા કરી શકીએ? હવે આમ જોઈએ ને તો વ્યવસ્થા કરી શકીએ એના પહેલાં અમે થોડું આગળ વિચારેલું અને વ્યવસ્થા કરેલ પણ છે. આપણે આ પાટણ જિલ્લામાં છે ને સાહેબ 5 ડ્રોન આપેલા છે. એમાંથી એક કેન્દ્ર સરકારની યોજના હતી, નમો ડ્રોન દીદી. એમાંથી એક બેનને સાંતલપુર તાલુકામાં આપણે ડ્રોન આપ્યું છે કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં હોય એટલે એક એને આવક જનરેટ થાય અને ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ એની સેવા મળે. બીજું 5 આપણે ડ્રોન એન્ટરપ્રેન્યોર કે જે યુવા સાહસી છે. ગામડામાં હકીકત યંગ એજનો માણસ કોઈ ખેતી કરતો હોય તો એને પ્રોવાઈડ કર્યું છે, એટલે એ પોતાની ખેતરમાં ઉપયોગ કરે અને બીજા ખેડૂતોને ઉપયોગ કરાવી જાણકારી આપી શકે અને બીજું કે એમાંથી એની વધારાની આવક પર રળી શકે, બરાબર. તો આવા 5 ડ્રોન કાર્યરત કર્યા છે. પણ આ ડ્રોન ટેકનોલોજી છે ને ખેતીમાં હાલ એવું કહી શકે કે નવી જ છે. હાલ એમાં પણ ઘણા બધા ઇસ્યુ છે. આ ખેડૂતને કદાચ ખબર ના હોય, એ લોકોના અમે સીધા કોન્ટેક્ટમાં હોઈએ, કારણ કે અમે ડ્રોન આપ્યા પછી એવું નથી કે અમે છૂટી ગયા. બરાબર. અમે એની સાથે 5 વર્ષનું એગ્રીમેન્ટ કરેલો હોય કે જે પણ તકલીફ થાય કે એને સર્વિસ મળશે, કઈ પ્રકારની ક્યાંથી મળશે, એ બધી સર્વિસ અમારે પ્રોવાઈડ કરવાની. એક અમે ચેન છે એમાં, બરાબર. હાલ જ એક ઘણા પ્રશ્નો કેવા છે ડ્રોનમાં કે એની સેલ્ફ લાઈફ બેટરીની ઓછી છે. હવે હાલ જ અહીંયા વાત કરી, દાદાએ 50 વીઘાનું તમાકુ વાવ્યું છે. હવે સાથે બેટરીના 4 સેટ છે. હવે એ બેટરી એની સેલ્ફ લાઈફ વધે. એક મારું કેવું હોય કે એમાં હજી ઘણું રિસર્ચ માગે છે કે એનું વજન કેમ મિનિમમ કરવું, કારણ કે જેટલું વજન વધારે
ઉપર તમે ઉડાડશો એટલું લોડ વધારે પડશે, પાન નીચે તમારો છોડ ભાંગી જાય. એટલે એક આખો વિષય અભ્યાસનો છે. પણ હાલ આપણે પાટણ જિલ્લામાં 5 ડ્રોન કાર્યરત છે. એ લગભગ કમલીવાડામાં છાંટવા માટે આવી પણ ગયેલા છે. અને બીજું કે જનરલી એ ડ્રોન એન્ટરપ્રેન્યોરનો ખર્ચો ને બધું જોઈએ ને, તો એ લોકો 300-400 રૂપિયા એકરે ડિમાન્ડ કરતા હોઈએ. તો એમાંય ગવર્મેન્ટે સબસિડી આપી છે. એટલે ખેડૂતે તો એમાં ફક્ત ને ફક્ત 100 રૂપિયા જ ચૂકવવાના છે. અને બાકીનું એ 7, 12 અને 8 ઉતારો આપે એટલે એને સરકારમાંથી સીધા સબસિડી ડ્રોન એન્ટરપ્રેન્યોરને જ મળી જાય. એટલે ખેડૂતોએ ક્યાંય ચૂકવવાના આવતા નથી. સરકાર પાસેથી વસૂલવાની એને કોઈ માથાકૂટ કે કોઈ છે નહીં. એટલે આ સર્વિસ ભવિષ્યમાં થોડો હજી સમય જવા દો, એમાં શું તકલીફો આવે છે અમે જાણીશું, ઇમ્પ્રૂવ કરીશું. અને જો એવી જરૂર જણાશે તો પછી એની નંબર ઓફ ડ્રોન આપણે જિલ્લામાં વધારીને ખેડૂતો સુધી વધારે પહોંચે એવી પણ અમારા પ્રયત્નો છે. પહોંચાડ્યો તોય પહોંચાડશું, ચિંતા ના કરતો, કોઈ કરીશું આપણે. પણ નેનો ડીએપી વાપરવી બરાબર. કાલ જ લાવી દો. શું નામ તમારું? પરસાભાઈ કશાભાઈ ચો વાવ રાયડા હીડા વાયા તમે તમાકુ ના કરી? ના, તમ નહીં મેળ આવતો શું? તમાકુ ચડે છે આપણને. નેનો ડીએપી વાપરો છો? હા, એ વાપરીએ. કેટલો ફાયદો થાય? એમાં ફાયદો તમને અનુભવ જાજો હોય. આ બધા બેઠા આ તો ઉંમરવાળા તમારી ઉંમર છે. પહેલા ખેતી કરતા અને હાલની ખેતીમાં આયરી બોટલ આવી સોટી દેવાની, એનાથી હું ફેર પડે? એમાં ફેર પડે, સારો ફેર પડે. બરોબર. પછી એડા તમાકુ જ વાવીએ, બીજું આ તમાકુ જ વાવતા જ નહીં. એ ચડી જાય. તમાકુ જ વાવતા જ નહીં. બોલો તમારું નામ કહો. મારું નામ પટેલ કનુભાઈ ઈશ્વરભાઈ. તમારો અનુભવ ખેતીમાં કેટલો? પહેલા વાવતા હાલ વાવતા? મારી પોતાની 12 વીઘા જમીન જ છે. હાલ હું તમાકુ વાવી 3 વીઘા દિવેલા છે અને રાયડો છે. નેનોથી જો એક તો જમીનની ફળદ્રુપતા પેલી જળવાય. પછી જે નિંદોમણ હોય એ નિંદોમણનું એનું જે ગ્રોથ વધવો એ વધે નહીં એનાથી. કારણ કે છોડ ઉપર જ આર્ય મળે એટલે નિંદોમણ તો ઓછું થઈ જાય અને ખર્ચો ઘટી જાય. એકદમ ખર્ચો કેવી રીતે ઘટે? ખર્ચો આર્ય તમે ડીએપી વાપરો તો ડીએપીના તે 1350 રૂપિયા, પેલા 600 રૂપિયામાં તમને પડે હોટલ. તો ખર્ચો તો ઘણો પડી જાય. કોથળા લાવવા ટ્રેક્ટરો લઈ જવું, ટ્રેક્ટર એ વજન ઉપાડવાનો ફેર પડી જાય અને ખર્ચો ઘટી જાય. ડબલ એ ફાયદો થઈ જાય મોટો. કેડને આરામ મળે ને. આમ તો પહેલા ઉપાડીને લાવતા કે નતા લાવતા? કેડથી આરામ તો મળે. કેડ તો હવે ખેડૂતને તો આરામ જ છે આખી જિંદગી મરે ત્યાં સુધી. આરામની તો વાત જ છોડી દો ખેડૂતને. એ તો અધિકારીઓમાં બધો આરામ આલ્યો. હા, ખેતીનું કામ એવું છે ને સાહેબ બહુ. ના, નેનો 100% રિઝલ્ટ સારું છે, ખોટું નહીં. હા, પાટણ પછી હું જવાનો લગભગ જુનાગઢ. તો જુનાગઢ વાળાને કહું કે પાટણ વાળા કીધું હા, કમલીવાડામાં જોઈ આવો, તમાકુ જોઈ આવો પહેલાં કે નેનો છંટકાવ કરીને. તમે એક દાડો ફિલ્ડ રાખજો એટલે બોલાવજો ત્યાંથી. હા, જુનાગઢ વાળા. અને જુનાગઢમાં હોયથી રોપ ગયા છે. આ સાલ રોપ કાઠિયાવાડમાં ગયા હોય છે. તમાકુનું પહેલી વખત વાવેતર થાય છે તો. હા, અમારે તો વર્ષોથી તમાકુ વાવેતર કાઠિયાવાડમાં તો કદાચ પહેલી વખત જ વાવેતર થયું. હોયથી આ ખતરા માટે લઈ ગયા થોડા 2-3 ખેડૂતો. હવે સાચો પડવા. હા, ખતરો કરી દો અને એ લોકો નેનો છંટકાવ કરજો, વાપરી જો, ખ્યાલ આવી જાય એમને. કહું હું જુનાગઢ જવું એટલે કાલ છોડ લાયા ડીએપી નાખેલો છે એટલે વારો લેજો એમ. શું નામ પ્રભુ તમારું? જીગર વિષ્ણુભાઈ પટેલ. આપ ખેતી કરો? હા, ખેતી કરું. કેટલા વીઘામાં? અને આજે ગઈઢાઓ બેઠા એ અનુભવના આધારે કહે છે, એક યુવાન તરીકે, અભ્યાસી તરીકે ખેતીમાં ઘણા બધા પ્રકલ્પો બદલાતા જાય છે. જેમાં ડ્રોનની વાત થાય છે, ડ્રોન દીદીની વાત થાય છે, ડ્રોનથી છંટકાવની વાત થાય છે. એ રીતે તમે જ્યારે ખેતરમાં ઉતરો ને નેનો ડીએપી વાપરો તો તમને શું ફેરફાર દેખાય છે? જ્યારે થેલીનો આપણે યુઝ કરતા દાણેદાર ખાતરનો, એટલે એક તો પહેલું એનું ટ્રાવેલિંગ અને બીજો ખર્ચો અન્ય વધી જાય. બરાબર. અને આ નેનો ડીએપી કે નેનો યુરિયાનો છંટકાવ કરીએ તો અત્યારે તો ગવર્મેન્ટ પેલું ડ્રોન ને એ બધું એ સિસ્ટમ આપે જ છે, એનાથી છંટકાવ થઈ જાય. અને બીજું ખેતરના પાકમાં રહેલો આપણો પાક રહ્યો એકદમ સુરક્ષિત. એ કદાચ ઘઉંમાં નાખ્યું હોય તો એ આપણે ખાઈએ તો એ આપણને કોઈ બીજો રોગ બોગ આપણને ના થાય. એટલે મૂળ પ્યોર ઓર્ગેનિક વસ્તુ આપણે ખાતા હોય એવી રીતના મૂળ આપણને ઉપયોગ થાય રહ્યો. અને ખેતરોમાં પહેલાં ગઈઢિયા એવું કહેતા કે ભાઈ અળસિયાને એવો અમે નાના હતા ને એટલે દેખેલા. પણ અમે છેલ્લા હું 5 વર્ષથી જમીનને ખેતી કરતો થયો. મૂળ મારા ફાધર કરતા એ વખત હું જોતો કે આપણા ખેતરોમાં અળસિયા ને એવું બધું હતું. પણ આ છેલ્લા 10 વર્ષથી એ બધું દેખાતું નહીં.
પણ જાણે નેનો યુરિયા અને ડીએપીનો છંટકાવ થવા માંડ્યો એટલે પાછા એ અળસિયાને બધું દેખાવા માંડ્યું, એટલે આપણા જમીનની ફળદ્રુપતા વધી છે અને એના કારણે સાહેબ ખેડૂત આજ બમણો પાક લેવા માંડ્યો. બમણો પાક લેવાથી ખેડૂતોય સદ્ધર થાય અને કમ્પ્લેટ સાહેબ આવકય વધી જાય. એટલે સાહેબ નેનો યુરિયા ખૂબ સરસ છે અને વાપરવાની એ મજા આવે. ચોક્કસ. આપનું નામ અને આપનું શું મંતવ્ય? મારું નામ પટેલ રાહુલ. મારું મંતવ્ય એવું છે કે જે આ આપણે ડીએપી વાપરીએ 1350 વાળી, પછી યુરિયા જે 270 વાળી વાપરીએ એના કરતાં બાટલી વાપરવી સારી છે નેનો, કે એનાથી રિઝલ્ટ આપણને સારું મળે. કે મારા 8 વીઘા જમીન એટલે મેં એના અંદર મેં એરંડા વાયેલા, પણ મેં હમણાં તો યુરિયા હતી એને પહેલાં નંખાઈ હતી તે એમાંથી મને થોડુંક ઓછું પેલું લાગ્યું. પછી એના પછી મેં આ નેનો યુરિયા છંટાવ કરાવ્યો એટલે એમાંથી મને થોડોક વિકાસ જોવા મળ્યો. એટલે એમાંથી માળોમાં ફરક પડ્યો અને બધી રીતે થોડોક વિકાસ જોવા મને મળ્યો એમ. અને ઘઉંની અંદર મેં થોડોક છંટાવ કરાવ્યો તો ઘઉંની અંદર જે આવડી ઉમી આવે તો એમાંથી મને થોડોક ફરક જેવું લાગ્યું એમ આ છંટાવાથી. દેશની એક સમયની રાજધાની પાટણના ખેડૂતો કયું ગામ કીધું? કમલીવાડા કહી દીધું છે ખેડૂતોએ કે આ નેનો યુરિયા બધી પ્રોડક્ટ અહીંયા પડી છે. આ ફિલ્ડ ઓફિસર અહીંયા લઈને અને બધી આમણે વાપરેલી છે, સાગરિકા વાપરેલી છે, ઝીંક વાપરેલી છે, બધી પ્રોડક્ટ સારી આવે છે. મુખ્ય કારણ એવું છે કે આ ઇફકો કે જે આપણા દેશની ફર્ટિલાઇઝર કંપની છે અને એના કંપની થકી જે પણ પ્રોડક્ટ બનાવવામાં આવે છે, મેઇનલી વાત એવી છે કે એક ભાઈએ બહુ સારી વાત કીધી કે અળસિયા ગઈઢાઓ કહેતા ને અમે જોયા ઘણો ટાઈમ થઈ ગયો કે ભાઈ અળસિયા હવે ખેતરમાં નથી દેખાતા. પણ હવે જ્યારે નેનો ડીએપી વપરાતી થઈ છે અને છંટકાવ જ્યારે ઉપરથી થઈ રહ્યો છે ત્યારે ખેતરની અંદર અળસિયા દેખાઈ રહ્યા છે. એનો સીધો મતલબ એવો થાય છે કે અળસિયા ખેતર માટે એટલા માટે જરૂરી છે કારણ કે તમારી જમીનને પોલી કરે છે. પોલી કરે છે, એની ફળદ્રુપતા વધે છે અને સાથે જ જે તમારો જે છોડ હોય એ છોડને નીચે સુધી જો પોષણ પાણીનું મળી શકતું હોય તો જ્યારે જમીન પોચી હોય તો જ મળી શકે. યુરિયા છાંટીને આપણે ખેતરો બંજર કર્યા હતા. વારો છે હવે નેનો ડીએપી છાંટવાનો કે જેથી કરીને ફરીથી જમીન પોચી જાય અને ખેડૂતોને સારો પાક મળે. નમસ્કાર.